पास से है, जहाँ दबोई तालुका के राजवी गांव में गुजरने वाली नर्मदा माइनर कैनाल से पानी ओवरफ्लो होने से फसलों को भारी नुकसान हुआ है। दबोई तालुका के नर्मदा राजली सब माइनर कैनाल में ज़रूरत से ज़्यादा पानी छोड़े जाने से किसान परेशान हैं। नहर से ज़रूरत से ज़्यादा लेवल पर पानी छोड़े जाने से आसपास के खेतों में पानी बह रहा है। 3 दिनों से किसान गुहार लगा रहे हैं, फिर भी नर्मदा कॉरपोरेशन के अधिकारी पानी का लेवल मेंटेन नहीं कर रहे हैं। पिछले 3-4 दिनों से कैनाल में छोड़े जाने वाले पानी का रेगुलर लेवल कम नहीं किया गया। पानी खेतों में वापस आ गया है। कपास, अरहर और सूखे नारियल जैसी फसलें तैयार कर रहे किसानों के खेतों में पानी वापस आ गया है। नहर के 3 कुओं से पानी ओवरफ्लो हो गया और खेतों में पानी वापस आ गया है। प्रेजेंटेशन के बावजूद अधिकारी सो रहे हैं। बेमौसम बारिश से प्रभावित किसान एक बार फिर नर्मदा कॉरपोरेशन के अधिकारियों की गलतियों की वजह से अपने खेतों का नुकसान उठा रहे हैं। हाँ, શું સમસ્યા છે તમારી? રાટલી માઇનોરમાંથી જે પાણી છોડવામાં આવ્યું છે નર્મદા નિગમનું તે ખેતરોમાં ભરાઈ ગયું છે અને નુકસાન થયું છે। ઘૂંટણ સમાનું પાણી ભરેલું છે અને રજૂઆત કરતો હોય અધિકારીઓને કોઈ સાંભળવા તૈયાર પણ નથી। થઈ જશે એ શબ્દ વાપરે છે। કેટલા વીંગામાં નુકસાન હશે? 101 વીંગણમાં નુકસાન છે। કયો કયો પાક? કપાસ, દિવેલા, તુવેર અને વાલ। તો પાણી ક્યાંથી નીકળે છે? એ 3 કૂવા છે તેમાંથી નીકળે છે। ક્યાં સુધીને જાય પાણી? અરે ઘણું આગળ જતું રહે છે। પાણી જેટલું બધું ફૂલ પાણી છે તે રોકાય એવું જ નથી। ઉપર લોકો ખેડૂતો ઉપર એ કરે પણ નથી મેળ પડતો। કેનલમાં આવ્યા પછી છલકાય છે? હા, કેનલમાં આવ્યા પછી અતિશય પાણી આપવાથી જ્યારે જરૂરિયાત છે તે વખત પાણી આલતા નથી એ લોકો। ડભોઈ તાલુકાના રાજલી ગામે જે રાજલી સબ માઇનોર કેનલ રાજલી માઇનોર કેનલમાં પાણી આવે છે અને પાણી જરૂરિયાત પ્રમાણે આવતું હોય તો અમને કંઈ વાંધો નથી। પાણી બિનજરૂરી એટલું બધું આવે છે। આજે 3 દિવસ 4 દિવસ પહેલાં પણ નિગમના અધિકારીઓને રજૂઆત કરી હતી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ કેનલનું રૂલ લેવલ ડાઉન કર્યું નથી। અત્યારે પણ એટલું ને એટલું પાણી આવે છે જે આપણે પાછળ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો। જેમ કે ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે। ઓછામાં ઓછું 100-150 વીંગાથી વધારે નુકસાન થઈ ચૂક્યું છે। કપાસ, દિવેલા, તુવેર, આ પાછળ તુવેરમાં દેખાય છે, બહુ જ પાણી ભરાઈ ચૂક્યું છે। અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં પણ અધિકારી કંઈ કરવા તૈયાર નથી। 2 દિવસ 3 દિવસ પહેલાં પણ કીધું હતું પાણીનું રૂલ લેવલ જેમ બને તેમ ઓછું રાખો। અત્યારે પાણીની એટલી જરૂરિયાત નથી। અધિકારીઓની તમામ બેદરકારીના કારણે ખેડૂતોનું નુકસાન થઈ રહ્યું છે। જો પાણી કદાચ જરૂરિયાત હોય ને જરૂરિયાતના કારણે થોડું ઘણું નુકસાન થતું હોય તો ખેડૂત વેઠી શકે। અધિકારીની તમામ गुजरात के दबोई से लालभाई भटियारा की रिपोर्ट।